પહેલી વાત એ કરું, કલાકારનું કામ છે સારું ગોતવાનું. કોઈ વસ્તુ સારી થતી હોય ગોતી સ્ટેજમાંથી જો કરવાનું. નેતાનું કામ છે ખરાબ ગોતવાનું. તમે ખરાબ ગોતી અને રજૂ કરો કે આ ખરાબ. અમારું કામ છે સારું ગોતવાનું. બીજી વાત તમને કરું, કોરોનાનો આવ્યો, કોરોનાનો તારે કલાકાર રોડ માથે આવી જાય તારે ભાઈ તમને કોઈને એમ છું કે આપણે કલાકારને 5 રૂપિયા દેવા જઈએ? આપ પણ ગયા હતા ભાઈ કલાકારને 5 રૂપિયા દેવા. બીજી વાત કરું, કલાકાર એક્સિડન્ટમાં મરી ગયા છે કે કેન્સરમાં મરી ગયા છે, એના બેડા છોકરા રોડ માથે છે, ભાડું ભરવાના પૈસા નથી કલાકાર પાસે, એના બેડા છોકરાને આપની કલાકારની નોંધ લીધી પહેલા કે આપણે કલાકારને 5 રૂપિયાની મદદ કરી? આવું કદી તમને વિચાર આવ્યો ખરો? કલાકારને કોઈ બે સમાજ બાંધે તો કે કલાકાર કેમ નથી બોલતા? કોઈનું ખૂન થઈ જાય તો કે કલાકાર કેમ નથી બોલતા? ક્યાંક બોમ્બ ફૂટી જાય તો કે કલાકાર કેમ નહીં બોલતા? એટલે અમે આના માટે આવ્યા છીએ આ દુનિયામાં. કોઈ પણ ઘટના પડે તો અમારે સીધું કલાકાર ઉભું થવાનું. અમારી પાસે હાથ ધોઈને શું લેવા પડી જાય કલાકાર ભાઈ? તમે કલાકાર વિશે તમે શું જાણો છો? કલાકાર એટલે શું? તમે કવિની વાત કરી, બધી વાતો હું ઘડવી છું એટલે મને બધી ખબર હોય શું ઇતિહાસ છે, શું કવિ છે, બધું જાણતો હોય. એટલે આમાં તમે જે નામ બોલો છો ને એ હું રાજી થઉં. અમુક નામ બોલો કે આ કલાકાર તમને નડે છે. બધા કલાકાર સમૂહમાં આવે ત્યારે મને દુઃખ થાય છે કે હું એ કલાકાર નથી. હું બ્રાહ્મણના પૈસા નથી લેતો, હું સાધુના પૈસા નથી લેતો, હું ગૌશાળાના પૈસા નથી લેતો, હું નાથ આશ્રમના પૈસા નથી લેતો, હું વાલ્મિક સમાજના પૈસા નથી લેતો, હું સાધુના પૈસા નથી લેતો. એટલા પ્રોગ્રામ ફ્રીમાં કરું છું, તમે કલ્પના ના કરી શકો. બીજી વાત તમે મને ખાલી 2.5 કરોડ રૂપિયા આપો, મારી બધી સંપત્તિ આપી દો તમને. એનો મતલબ હું જો વખાણ કરીને પૈસા લેવા ગયો ભાઈ ભાઈ કેટલા પૈસા હોય? 2.5 કરોડમાં 30 વર્ષની મારી બધી કમાણી તમને આપી દઉં. આવી જાઓ મારી પાસે. તમને ભાઈ તમે બોલો છો તમને જ આપી દઉં. શું અમે કમી જાય વખાણ કરી? કોને અમને શું આપી દીધું? ક્યાંય પણ આવશે તમે કલાકારને હબસાને ઉપર લો છો, ડબલ પૈસા આપવા તમારે અમને. હું 3 મહિનાની બધી તારીખ તમને આપું છું મારી. તમે જે કહેશો એ બોલીશ, પણ કોઈના વિરુદ્ધમાં નહીં બોલું. ચોથી વાત કરું, હું પોતે ખેડૂત છું. હાથબળમાં અત્યાર સુધી નામ નતો પણ અત્યારે હાથબળમાં નામ છે મારા. હું ખેડૂત છું એટલે ખેડૂત છું છે તમારે મને સમજાવવાનું નહીં. મેં ખેડૂતના પ્રોગ્રામ કર્યા છે, તમને ખબર છે? મેં કર્યા છે. મેં ગાયો માટે પ્રોગ્રામ કર્યા છે. ગાયો વિશે, ગાયોને રાષ્ટ્ર માતા જાહેર કરવાનું હું બોલ્યો છું. તમને ખબર છે? સીધા ઠોક જ થાવ છો. કોઈને પૂછતા જ નથી કોણ શું કરે છે. બધા કલાકારને હરખા જ માની લેવાના પહેલા. કોણ છો તમે? કલાકારને ગમે આવીને ગાયું થઈ જાય છે, કોઈ ભણવા કહી જાય છે, કોઈ ભવાઈ કહી જાય છે કલાકારને જેમ ફાવે. હમણાં કોઈ મને ફોન કરીને એમ કીધું કલાકાર કઈ નસલમાં આવતા છે? આ શબ્દ મને ફોન કરીને કોઈ કીધો છે. મારા તો ઘણા ફોન આવે છે. ત્યારે મેં એને કીધું કઈ નસલની મને ખબર નથી, પણ છેલ્લામાં છેલ્લી નસલ આવે ને હું પોતે હાલ. છેલ્લામાં છેલ્લી નસલ આવે હું પોતે હાલો. શું કરવું તમારે બોલો? એટલે શું છે? કોઈનું સારું બોલીશ તો બોલીશ. તમે કોઈ પણ વ્યક્તિ સારું કામ કરશે તમે બોલશું ભાઈ.